હેલો સ્ટુડન્ટ્સ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 ચેપ્ટર નંબર 9 શ્રેણી અને શ્રેણીમાં સમાંતર શ્રેણીમાં આપણે ચર્ચા કરતા હતા. ગઈકાલે આપણે એક જ રકમને અલગ અલગ ફેરવી સુધીના, વચ્ચેના, યુગ્મ, અયુગ્મ એવા ઘણા બધા દાખલા જોયા. હવે આગળના દાખલા તરફ જઈએ તો એક નોંધ હું લખાવું છું, એ પહેલાં તમે જોઈ લો, પછી તમે લખજો કે કોઈ પણ શ્રેણી તમને આપેલી હોય, કોઈ પણ શ્રેણી, આ શ્રેણીની વાત કરું એટલે અત્યારે સમાંતર ચાલે છે, એટલે સમાંતર શ્રેણીની વાત, બરાબર. કોઈ પણ શ્રેણી આપેલી હોય, માની લો કાંઈના પદો છે, A1, A2, A3 અપ ટુ એન પદો આપેલા છે, બરાબર. એન જેટલા પદો આપેલા છે, કોઈ શ્રેણી આપેલી છે, એના પદો આપેલા છે, A1, A2, A3, AN. હવે તમે સૂત્રનો ઉપયોગ તો ઘણી વખત કરો છો, SN. SNનો મતલબ n પદોનો સરવાળો, SN નો મતલબ n પદોનો સરવાળો. આવું આપ્યું એક S3, તો S3નો મતલબ 3 પદોનો સરવાળો. S2, તો S2નો મતલબ 2 પદોનો સરવાળો, હા કે ના. S1 એનો મતલબ પ્રથમ પદ, સરવાળો તો કોઈની સાથે કરવાનો આવતો નથી, હા કે ના. તો એનો મતલબ અહીંયા એવું લખવું હોય કે S1 એટલે પ્રથમ પદ એક જ ને, તો શું લખાય? A1. S2 મારે લખવું હોય તો આવું લખાય ને, A1 વત્તા A2. S3 મારે લખવું હોય તો પણ લખાય ને, A1, A2, A3. S4 લખવું હોય તો A1, A2, A3 અને A4, 4 પદોનો સરવાળો, હા કે ના. પ્રથમ 4 પદોનો સરવાળો, પાક્કું. હવે કદાચ અપ ટુ SN લખવું હોય તો આવું લખાય ને, A1 વત્તા A2 વત્તા A3 વત્તા A4 અપ ટુ તબડક AN, n પદોનો સરવાળો, n પદોનો સરવાળો, હા કે ના. આ તમને પ્રથમ પદથી લઈને જેટલા પદ આપ્યા હોય ત્યાં સુધીનો સરવાળાનો બતાવ્યું. વચ્ચેથી તમને એવું કે માની લો મારે 6 થી 10 પદનો સરવાળો જોતો. કેટલા પદનો સરવાળો જોઈએ છે? 6 થી 10 પદોનો, કે 6 થી 10 પદોનો સરવાળો, 6 થી 10 પદોનો સરવાળો. છઠ્ઠું પદ એટલે A6, A7, A8, A9 અને A10. આ વચ્ચેના પદ થઈ ગયા, હા કે ના. 6 થી 10 પદોનો સરવાળો. પણ આ બધા વારાફરતી શોધવાનું, પછી એનું સૂત્ર વાપરવું, પછી એનો સરવાળો કરવો, એના કરતાં બેટર છે હું S10 શોધી કાઢું. શું? S10. S10નો મતલબ પહેલાં 10 પદોનો સરવાળો. હવે મારે જરૂર છે પાછળના 5 પદની. કોની નથી જરૂર? તો કે આગળના 5 પદની. આગળના 5 પદ એટલે પ્રથમ 5 પદ, તો S5, હા કે ના. S10માંથી S5ને બાદ કરી દઉં, ચાલે કે ના ચાલે? 6 પદનો સરવાળો, 6 થી 10નો સરવાળો માગ્યો હોય તો હું 10 પદનો સરવાળો લઈ લઉં, એમાંથી પ્રથમ 5 પદનો સરવાળો બાદ કરી દઉં. પ્રથમ 5 પદનો સરવાળો બાદ કરી દો તો S10 માઇનસ S5, S10 માઇનસ S5, હા કે ના. તો આ એક નોંધ કરીને ખાસ લખજો, આગળના દાખલામાં જરૂર છે. એટલા માટે ટિકમાર્ક સાથે દાખલો ગણજો, ટિકમાર્ક કરજો. 2 વાર દાખલો ઘરેથી ગણવાનો. લખ્યું છે એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 2 છે. એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 2 છે. પછી એણે એવું કીધું છે પ્રથમ 5 પદોનો સરવાળો, પ્રથમ 5 પદોનો સરવાળો એ પછીના 5 પદોના સરવાળાના કયા ભાગનો છે? ચતુર્થ ભાગના છે. સરવાળાના ચતુર્થ ભાગના છે. તો શ્રેણીનું 20મું પદ શોધો. તો શ્રેણીનું 20મું પદ શોધો. એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એને આપી દીધું છે, કયું છે? 2. અને 5 પદોનો સરવાળો પછીના જે 5 પદોના સરવાળાના ચતુર્થ ભાગનો છે, તો શ્રેણીનું 20મું પદ શોધો. તો ચલો દાખલાની શરૂઆત કરીએ. ટીક કરજો, દાખલો લખવાનું બંધ કરજો. જોઈ લો. ધારો કે સમાંતર શ્રેણી, ધારો કે સમાંતર શ્રેણી A1, A2,
A3 A4 અપ ટુ AN આપેલ છે. હા કે ના? પ્રથમ પદ એણે રકમમાં આપી દીધું છે. પ્રથમ પદ બરાબર 2 ક્યાં આપ્યું છે? રકમમાં, પક્ષમાં. તફાવત એણે આપેલો નથી, એટલે કે સામાન્ય તફાવત અથવા કોમન ડિફરન્સ ડી આપેલો નથી, એ આપણે શોધવાનું છે. પછી એણે રકમમાં એવું પણ કીધું છે, પક્ષ ઇમ્પ્લાઇઝ. શું કીધું છે? પ્રથમ 5 પદનો સરવાળો, પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ અને પાંચમું પદ, આ 5નો સરવાળો પછીના 5 પદ, પછીના એટલે કયા કયા? A6 A7 A8 A9 અને A10 ના ચોથા ભાગનો ડિવાઈડ બાય 4. હા કે ના? ફરીવાર, પક્ષ ઇમ્પ્લાઇઝ પ્રથમ 5 પદનો સરવાળો એટલે A1 થી લઈને A5 સુધીનો સરવાળો એ પછીના 5 પદ જે છે 6 7 8 9 10 ના ચોથા ભાગનો છે, એટલે ડિવાઈડ બાય 4. ડિવાઈડ બાય 4. હા કે ના? પડી ખબર? પાક્કું? ચલો, તો A1 A2 A3 A4 A5 એનો મતલબ 5 પદનો સરવાળો એટલે S5 લખાય. ઇઝ ઇક્વલ ટુ 6 થી લઈને 10 પદનો સરવાળો એટલે આવું લખાય ને કે 10 પદોમાંથી પહેલાં 5 પદ બાદ કરી નાખો, ડિવાઈડ બાય 4. ડિવાઈડ બાય 4. હા કે ના? ચલો આગળ સાદરૂપ આપીએ. આ 4ને હું અહીંયા ગુણી લઉં તો 4 ગુણ્યા S5 ઇઝ ઇક્વલ ટુ S10 માઇનસ S5. હા કે ના? માઇનસ S5 ને ડાબી બાજુ લઈ લો તો પ્લસ થઈ જાય, તો 4 હતા ને બીજા એક આવ્યા, ટોટલ 5S5. 5S5 ઇઝ ઇક્વલ ટુ S10. S5 નો મતલબ 5 પદનો સરવાળો, S10 નો મતલબ 10 પદોનો સરવાળો. હા કે ના? SN નું આપણી પાસે સૂત્ર છે, SN ઇઝ ઇક્વલ ટુ N/2 2A પ્લસ N માઇનસ 1 ઇન્ટુ D. N/2 2A પ્લસ N માઇનસ 1 ઇન્ટુ D. યસ, ફટાફટ. હલો, યસ, આવશે ને? હા. 5S5 ઇઝ ઇક્વલ ટુ S10. સાદરૂપ આપો. ચલો, આ સૂત્રમાં કિંમત મૂકીએ, 5 એઝ ઇટ ઇઝ ગુણ્યા S5. જ્યાં જ્યાં N દેખાય ને ત્યાં 5 મૂકવાના, તો 5/2. 5/2 2A. એ એટલે પ્રથમ પદ આપણે શોધીને આવ્યા છીએ તે 2 પ્લસ N દેખાણા 5 મૂકો, 5માંથી 1 જાય તો 4D થાય આવું. ઇઝ ઇક્વલ ટુ S10 માટે સૂત્ર મૂકો, 10/2 2 ઇન્ટુ પ્રથમ પદ 2 પ્લસ N એટલે 10 મૂકો, 10માંથી 1 જાય તો 9D. હા કે ના? સાદરૂપ આપો. 5 5 25/2. અંદર સાદરૂપ આપતા 2 ગુણ્યા 2 એટલે 4 વત્તા 4D ઇઝ ઇક્વલ ટુ 10 એઝ ઇટ ઇઝ રહેવા દો. ડિવાઈડ બાય 2 છે ને, 2 2 કેન્સલ થઈ જશે. 2 ગુણ્યા 2 એટલે 4 વત્તા 9D. હા કે ના? 25 ને અંદર ગુણી દો તો 25 ગુણ્યા 4 એટલે 100. 25 ગુણ્યા 4 એટલે 100 ગુણ્યા D. 10 ગુણ્યા 4 એટલે 40. 10 ગુણ્યા 9 એટલે 19D. ગોટ ઇટ? 90D ને ડાબી બાજુ લાવો, 100D માંથી 90D જાય તો 10D ઇઝ ઇક્વલ ટુ 40માંથી 100 જાય તો આ વધશે -60. 66 નહીં પણ કેટલા? 60. તો Dની કિંમત આવે છે -6. કોમન ડિફરન્સ Dની કિંમત આવે છે -6. આના ઉપરથી આપણને તફાવત મળ્યો. એણે શોધવાનું કીધું છે 20મું પદ. અલા ભાઈ, કોઈ પણ પદ શોધવું હોય, Tn ઇઝ ઇક્વલ ટુ A પ્લસ N માઇનસ 1 ઇન્ટુ D. 20મું પદ શોધવું હોય તો T20. A એટલે પ્રથમ પદ 2, N એટલે 20 માઇનસ 1 અને D એટલે -6. 2 એઝ ઇટ ઇઝ. 20માંથી 1 જાય તો 19 ગુણ્યા -6 114. તો 2 માઇનસ 114 યાની -1112. આ T20.
T20 -112 -112 નોટ 12 112 પણ કેવા માઇનસ યાદ રહેશે પક્કું આવડશે અગત્યનો દાખલો ફરીવાર એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 2 છે પ્રથમ 5 પદનો સરવાળો એ પછીના 5 પદોના સરવાળાના ચોથા ભાગનો છે તો શ્રેણીનું 20મું પદ શોધો તો પહેલાં તો સમાંતર શ્રેણી આપણે લખી નાખી પ્રથમ પદ મળી ગયું સામાન્ય તફાવત ડી પણ મળી ગયો પક્ષમાં એણે આપ્યું છે 5 પદોનો સરવાળો પ્રથમ 5 એટલે A1 થી A5 પછીના 5 પદોનો સરવાળો A6 A7 A8 A9 A10 ના ચોથા ભાગનો એટલે ડિવાઈડ બાય 4 તો પ્રથમ 5 પદનો સરવાળો એટલે S5 પછીના જે 5 પદો છે A6 થી લઈને A10 મેં તમને ઉપર નોંધ બતાવી હતી આરે S10 - S5 S10 - S5 હા કે ના ડિવાઈડ બાય 4 પછી એનું સાદુરૂપ આપતા સરવાળાનું સૂત્ર આપણે લખ્યું છે એ મૂકતા કિંમત મળે છે ડીની -6 કેટલી મળે છે -6 અને T20 કોઈ પણ પદ શોધવાનું કીધું હોય પ્રથમ પદ આપેલું હોય અને તફાવત આપેલો હોય તો કોઈ પણ પદ મળે કોઈ પણ પદ મળશે યાદ રહેશે ચાલો જઈએ આગળ તો એ દાખલો થોડોક લેન્ધી હતો ને આમ લંબાઈમાં પણ લાંબો હતો એટલે થોડોક બોર્ડ મારે ફરીવાર સાફ કરવું પડ્યું ચલો એના પછીનો દાખલો જોઈએ -6 -11 છેદમાં 2 -5 -6 -11 છેદમાં 2 -5 તબડક તબડક સમાંતર શ્રેણીના કેટલા પદોનો સરવાળો -25 થાય કેટલા પદોનો સરવાળો -25 થાય કેટલા પદનો સરવાળો -25 થાય એ આપણને શોધવાનું કીધું છે તો પહેલાં તો રકમ પરથી જેટલું આપે છે એટલે આપણે લખી નાખીએ બોલો A બરાબર -6 પ્રથમ પદ હા કે ના ડી તફાવત શોધવું હોય તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો માઇનસ માઇનસ પ્લસ 6 -11/2 6 ગુણ્યા 2 12માંથી 11 જાય તો 1/2 ડી તફાવત મળે છે 1/2 એ મળી ગયું ડી મળી ગયું સરવાળો આપેલો છે પણ કેટલા પદનો એટલે કેટલા 20 પદનો 25 પદનો 10 પદનો એ આપણે શોધવાનું છે તો ધારી લઈએ કે ધારો કે n પદોનો સરવાળો -25 થાય છે -25 થાય છે તો એનો મતલબ Sn બરાબર -25 Snનું આપણી પાસે સૂત્ર છે n/2 બ્રેકેટમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી ઇઝ ઇક્વલ ટુ -25 જેટલી કિંમત ખબર છે એટલે મૂકો તો n/2 2a એ કેટલા છે -6 2 ગુણ્યા -6 એટલે -12 વત્તા n-1 ડી કેટલા આવ્યા તફાવત તો કે 1/2 ઇઝ ઇક્વલ ટુ -25 આ બે સામે ગુણા એટલે -50 તો n અંદર જોજો બેનો લસાઈ લઈ લઉં છું -12નો 2 સાથે ગુણાકાર એટલે -24 વત્તા n-1 આ બે અને આ બે બંને સામે ગુણાયા એટલે આ થઈ ગયા -100 પાક્કું n નો n વડે ગુણાકાર n² -24 ને -1 એટલે -25 નો n વડે ગુણાકાર એટલે -25n વત્તા 100 બરાબર 0 -100 ને મેં ડાબી બાજુ લઈ લીધા દ્વિઘાત સમીકરણ મળ્યું n માં દ્વિઘાત સમીકરણ મળ્યું n માં હા કે ના તો ચલો દ્વિઘાત સમીકરણ n માં મળ્યું તો 100 ભાગ પાડીને 25 લાવવાના 20 ગુણ્યા 5 હા કે ના તો n-20 અને n-5 ઇઝ ઇક્વલ ટુ
0 તો n-5 બરાબર 0 અથવા n-20 બરાબર 0, n બરાબર 5 અથવા n બરાબર 20, બંને કિંમત સ્વીકારે. n બરાબર 5 અથવા n બરાબર 20. પદની સંખ્યા કાં તો 20 છે કાં તો 5 છે. પદની સંખ્યા 20 છે અથવા તો 5 છે. આવડશે? હજી એક દાખલો લઈએ. 54, 51, 48 તબડક તબડકના. 54, 51, 48 તબડક તબડક સમાંતર શ્રેણીના કેટલા પદોનો સરવાળો? કેટલો કરવાનો છે? 513 થાય. 513 થાય. ચાલો જોઈ લઈએ. પહેલાં તો આને ઉપરથી સેમ પહેલું પદ ખબર છે તો કે હા એ બરાબર 54 અને ડી બરાબર બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો. 51માંથી 54 જાય તો -3 આવશે. તફાવત કેટલાનો આવ્યો? -3નો. લખી દેવાની એક લાઈન. ધારો કે n પદોનો સરવાળો 513 થાય. n પદોનો સરવાળો કેટલો થાય છે? 513. તેનો મતલબ Sn બરાબર 513. આ સૂત્ર બેઠું તમારે અહીંયા મૂકવાનું. n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. હું મૂકું તો ચલો n/2 2a 2 ગુણ્યા 54 વત્તા n-1 અને ડી -3 ઇઝ ઇક્વલ ટુ 513. પાક્કું? 2 ને અહીંયા ગુણી દો તો 513 ગુણ્યા 2 એટલે આવશે 1026. કેટલા આવશે? 1026. એન એઝ ઇટ ઇઝ 54 ગુણ્યા 2 એટલે 108. -3નો n સાથે ગુણાકાર -3n. -1નો -3 સાથે ગુણાકાર એટલે 3. પાક્કું? ચાલો 108 વત્તા 3 એટલે 111. 111નો n વડે ગુણાકાર એટલે 111n. -3nનો n વડે ગુણાકાર એટલે 3nનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 1026. ચલો 3n સ્ક્વેરને જમણી બાજુ લઈ જાઓ તો આવું થાય. 3n સ્ક્વેર -111 વત્તા 1026 ઇઝ ઇક્વલ ટુ 0. બધી જ સંખ્યા 3 વડે વિભાજ્ય છે તો n સ્ક્વેર એઝ ઇટ ઇઝ -3 તેરી 9 ને 3 સત્તા 21 37n વત્તા 3 તેરી 9 3 ચોક 12 342 બરાબર 0. 342ના ભાગ પાડીને 37 લાવવાના. 19 ગુણ્યા 18 કેમ કે 19નો વર્ગ 361. 361માંથી 19 બાદ કરો એટલે આવશે 18. n સ્ક્વેર -19n -18n વત્તા 342 બરાબર 0. n કોમન કાઢો. n-19 -n 18 કોમન કાઢો. n-19 બરાબર 0. તો n-19 અને n-18 બરાબર 0. તો n બરાબર 18 અથવા n બરાબર 19. પદોની સંખ્યા ક્યાં તો 18 છે ક્યાં તો 19 છે. ક્યાં તો 18 છે અથવા તો 19 છે. આવડશે? પાક્કું? હજી એક દાખલો લઈએ એના જેવો. 18 16 14 12 તબડક તબડક ના સમાંતર શ્રેણીના કેટલા પદોનો સરવાળો કેટલો કરવાનો છે? 78 થાય. કેટલા પદોનો સરવાળો 78 થાય. ચાલો આપણને ખબર છે એટલું લખી નાખીએ. પહેલું પદ a બરાબર 18, ડી તફાવત 16માંથી 18 જાય તો -2. ડી બરાબર -2. ધારી લેવાનું. ધારો કે n પદોનો સરવાળો કેટલો થાય છે? 78 થાય છે. તો Sn બરાબર 78. દેખાય છે?
હા, એસએનનું સૂત્ર તમારી પાસે આગળ મેં મૂક્યું હતું, એ તમારે બેઠું મૂકવાનું. હું ડાયરેક્ટ મૂકું છું n/2 2a. એ એટલે 18, તો 2 × 18 + n-1, અને ડી તફાવત આવ્યો -2નો, = કેટલો થાય છે? 78 = 78. આપો સાદુરૂપ. ચાલો, n/2 18 2 36, -2નો n સાથે ગુણાકાર, -2n + 2 = 78. n એઝ ઇટ ઇઝ 36 ને 2 38 - 2n 70 × 2 140, 8 2 16 156. હા કે ના? 156 ગુણાકાર કરો n ને અંદર, તો આવું બને 38n - 2n² = 156. તો 2n² -38n + 156 = 0. 2 વડે ભાગ ચાલે એવી શક્યતા છે. તો n² - 19n 156 અડધા આપણે કર્યા જ ને, 78 = 0. 78ના ભાગ પાડીને 19 લાવવાના, 13 × 6 13 × 6, n-13 n-6 = 0. n-13 = 0 અથવા n-6 = 0, n = 6 અથવા n = 13. n = 6 પદ અથવા તો n = 13 પદ. યાદ રહેશે. હજી એક દાખલો લઈએ. સમાંતર શ્રેણી 25 22 19 તબડક તબડક 25 22 19 તબડક તબડક સમાંતર શ્રેણીના કેટલા પદોનો સરવાળો, કેટલા પદોનો સરવાળો 116 થાય? ટીક કરવા જેવો દાખલો. કેટલા પદોનો સરવાળો 116 થાય? આપણી જ પેટર્ન. ચાલો, a = 25. તફાવત શોધવો હોય તો 22માંથી 25 બાદ કરો, જવાબ આવશે -3. ધારી લેવાનું. ધારો કે n પદોનો સરવાળો 116 થાય, તો ઇટ મીન્સ Sn = 116. અહીંયા બોક્સ બનાવશો, એમાં તમારે સૂત્ર મૂકવાનું, n/2 2a + n-1 × d. હા કે ના? મૂકતા જાઓ કિંમત. n/2 2a 2 એઝ ઇટ ઇઝ, a એટલે 25 + n-1 d તફાવત આવ્યો -3નો = 116. 116નો 2 વડે ગુણાકાર કરો એટલે 232. તો n એઝ ઇટ ઇઝ 25 × 2 એટલે 50 -3n + 3 = 232. 50 ને 3 53, 53નો n વડે ગુણાકાર એટલે 53n - 3n² = 232. 3n ને એને સામે લઈ જઈએ તો આવું થાય છે, 3n² - 53n + 232 = 0. 232 = 0. 232 × 3, 53નો 3 વડે ભાગ નહીં ચાલે, 232નો પણ 3 વડે ભાગ નહીં ચાલે. તો 232 × 3ના ડાયરેક્ટ ભાગ પાડો, 29 × 24. કેટલા આવશે? 29 × 24. તો ચલો, 3n² - 29n - 24n + 232 = 0. પાક્કું? ચલો, પહેલાંમાંથી n કોમન નીકળે તો અંદર વધે 3n - 29. આમાંથી 8 કોમન નીકળે તો -8 કોમન, અંદર વધે 3n - 29 = 0. 20 8 160, 9 8 72, 16 ને 72 232. બંનેમાંથી કોમન કાઢો તો એક કાઉન્સ બને n - 8 અને એક બને 3n - 29 = 0. તો n = 8 અથવા 3n = 29, તો n = 29/3. 30/3 હોત તો આપણે એવું કહેત 10મું પદ. 27/3 હોત તો આપણે એવું કહેત 9મું પદ. આ 9મું પણ નથી ને 10મું પણ નથી, વચ્ચેનું પદ છે.
કોઈ એમ કે સાડા પાંચમું પદ કયું, ન ખબર પડે, કાં પાંચમું ખબર પડે, કાં છઠ્ઠું પદ. ઇટ મીન્સ ધેટ કે પ્રાકૃતિક સંખ્યાના ગણમાં હોય તો ખબર પડે, તો ડઝ નોટ બિલોંગ્સ ટુ એન, જે શક્ય નથી. 29/3 ડઝ નોટ બિલોંગ્સ ટુ એન, શક્ય નથી. શક્ય ના હોય તો બોલો n બરાબર 8, n બરાબર 8મું પદ. આવડશે? ચાલો આગળ જોઈએ. સમાંતર શ્રેણી આપી દીધી છે 25, 22, 19 તબડક તબડકના. સમાંતર શ્રેણી 19, 25, 22, 19. 25, 22, 19 તબડક તબડકના. નિશ્ચિત સંખ્યાના શરૂઆતના પદોનો સરવાળો. નિશ્ચિત સંખ્યાના શરૂઆતના પદોનો સરવાળો કેટલો આપ્યો છે? 116 હોય તો છેલ્લું પદ શોધો. રકમ એની એ જ છે, થોડુંક ફેરવું છે ને આ દાખલો આપણે જોઈ ગયા આઈ થિંક, નહીં? આ રહ્યો 25, 22, 19 સમાંતર શ્રેણીના કેટલા પદનો સરવાળો 116 થાય? તો કે ભાઈ 8 પદનો. કેટલા પદનો? 8 પદનો સરવાળો કેટલો થાય છે? 116. 8 પદ હોય તો છેલ્લું પદ કયું હોય? 8મું. તો શું લખાય? T8 a પ્લસ n-1 ઇન્ટુ ડી, તો a પ્લસ 7d. એ એટલે પ્રથમ પદ કયું છે? 25 વત્તા 7. તફાવત કેટલાનો આવ્યો? d બરાબર -3નો. 25માંથી 7 તેરી 21 જાય, તો T8 25માંથી 21 જાય, તો ચાલ. ગોટ ઇટ? આગળનો દાખલો હતો, ખાલી 8મું પદ આપણે શોધવાનું હતું. આવડશે? એના પછીનો દાખલો એક નાનો એવો હોય એવો આપણે લઈએ, પણ એવો કોઈ દાખલો મળતો નથી. ચલો એક દાખલો છે, જોઈ લઈએ. જે સમાંતર શ્રેણીનું કેમું પદ, જે સમાંતર શ્રેણીનું કેમું પદ 5k + 1 હોય, કેમું પદ 5k + 1 હોય, તો તેના પ્રથમ n પદોનો સરવાળો શોધો. તો તેના પ્રથમ n પદોનો સરવાળો શોધો. પ્રથમ પદ કે સામાન્ય તફાવત એવું કંઈ આપ્યું નથી, એવું કંઈ આપ્યું નથી, પણ કેમું પદ આપી દીધું છે. nમું પદ આપ્યું હોય તો આપણે n લખીએ છીએ, કેમું પદ આપ્યું છે તો ak લખાય. બોલો હા કે ના? ak બરાબર 5k + 1. k બરાબર 1 લેશો તો તમને a1 મળશે, એટલે 5 × 1 + 1, એટલે આ જવાબ આવ્યો 6. પહેલું પદ કયું છે? 6. k બરાબર તમે 2 લેશો તો આ તમને a2 મળશે, 5 × 2 + 1 11. હા કે ના? k બરાબર 3 લેશો તો આ તમને a3 મળશે, 5 × 3 + 1 15 ને 1 16. બધા પદો લાઈનમાં મળતા ગયા. તો એનો મતલબ પહેલું પદ a બરાબર 6 અને d બરાબર તફાવત શોધો હોય તો a2માંથી a1 બાદ કરો, 11માંથી 6 જાય તો બોલો 5 આવશે. દેખાય છે? હા. તફાવત કેટલાનો આવ્યો? ડીનો. d બરાબર 5. Sn શોધવું હોય, n પદોનો સરવાળો, તો આપણી પાસે સૂત્ર n/2 બ્રેકેટમાં 2a + n-1 ઇન્ટુ d. જેટલી કિંમત ખબર છે એટલી મૂકી દો. n એઝ ઇટ ઇઝ / 2 એઝ ઇટ ઇઝ. એ એટલે પ્રથમ પદ જે છે તે 6, n-1. તફાવત કેટલાનો છે? તો કે 5નો. સાદરૂપ આપો n/2. 2 × 6 એટલે 12,
5 ને અંદર ગુણી દો તો 5n માઇનસ 5, તો n/2 5n, 12માંથી 5 જાય તો 7, તો n પદોનો સરવાળો મેળવવા માટેનું સૂત્ર n અંદર ગુણી દો તો પણ ચાલશે, 5n² વત્તા 7n ડિવાઈડ બાય 2, 5n² વત્તા 7n ડિવાઈડ બાય 2 આવડશે. એના પછીનો દાખલો થોડોક લેન્ધી છે, આપણી પાસે સમય પણ છે, થઈ પણ જશે, પણ એના પછી કન્ટિન્યુ એવા જ દાખલા હોવાથી આપણે આ લેક્ચર એટલે સુધી રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ.